આંદોલનમાંથી જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, આ ગંદુ પાણી બંધ નહીં થાય, અમારા ગામનો વિકાસનું તેમને ત્યારે ખાતરી આપી હતી કે ગામનો વિકાસ. તો શું આ ગામનો વિકાસ થઈ રહ્યો છે? તે અત્યારે એક વાર પણ અહીં ધ્યાન આપતા નથી. અમને આવો શોખ નથી આંદોલન ઉપર ઉતરવાનો. આ પાણીના લીધે કેટલી નુકસાન છે, અમારા પશુઓ પણ મરી ગયા ગંદા પાણીના લીધે. એટલું બધું પાણી આવ્યું કે લોકો ત્રાહિમામ થઈ ગયા, તો પણ એકવાર તે જોવા આવ્યા નથી. 4 દિવસ સખત પાણીમાં ગામ ડૂબી રહ્યું હતું, તોય કોઈ મદદ આવી નથી. મારા ગામની અંદર કેમિકલ યુક્ત પાણી 15 વર્ષથી આવે છે. તે ઘણી વાર અમે અરજીઓ આપી છે, કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં ઘણી વાર અમે ગયા છીએ. પંચાયત તરફથી પણ બહુ જ કોશિશ કરી છે, છતાં પણ આ પાણીનો કોઈ નિકાલ નથી થયો અને સરકાર હજુ સુધી તેનો કોઈ જવાબ નથી આવ્યો અને નિર્ણય કઈ આપ્યો નથી. આ 3જો દિવસ થયો અને જ્યાં સુધી આનો ન્યાય ના આવે ત્યાં સુધી અમે ઉભા થવાના નથી. અમારે કામ ધંધો હોય, અમારા બાળક છોકરા હોય, અમે અત્યારે ખેડૂતનું અમારે નુકસાન થાય છે. અને 15 વર્ષથી અમારે 12 મહિનાનો છોડવા લાવીને જણસું મૂકીને અમે બધું લાવીને રોપી, તોય આનો ન્યાય કઈ લાવતા નથી.